ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. અમારા નવા બ્લોગ્સની અંદર તમારું સ્વાગત છે. અને જુઓ આજ તો 8 વાગ્યા છે. બ્લોગ્સની કરી છે તૈયારી. અને માલવી બેન છે એ તો જોશે રમવા વહેલા વહેલા. આપણે તો વહેલા વહેલા નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. અને હું તું જોવું લે રહ્યું. હા એવું છે વાંચતા આવડે. શું લખેલું વાંચજે તાર. તો ગાઈસ અમારે છે ને એ ભણેલો ગણેલો છે, વાંચતા વાંચતા બધું આવડે છે. એવું નહીં કંઈ વાંચતા નહીં આવડતું. વાળવાનું નહીં. કાલ પોતું મારી દઉં હોજી 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 મારી તું નહીં. હા અમે પેલા જૂના ઘેર જ્યાં તાણે મારી તું હે ને. ગોમો જઈએ હમણાં. જી હમણાં હે પણ શિખર રેશની ઘરમાં ધક્કા બહુ ખવડાવશે. એક વખત જીયા તો કરાવું ક્યાં ચલાવી આવે તો ચલાવી દઉં સારું ખોટું છીએ લે હમણાં સાંભળ્યું મારો ફોર્મ ભરે નથી પણ જીએ ચો ના પાડું છું કે આ બધું કોમ પાડી જતું વાહન કરવાનું બાળવાનું બાળવાનું બધું. હા તે પણ હું ચો ના પાડો. ચા પીને જઈ કે ચા પીધા વગર છે તે મારી. ચા પીને છે કે ચા પીધા વગર. હા એમ નહીં પણ ચા પીને છે કે ચા પીધા વગર. હા તો ગાઈસ બન્યા રહેજો બ્લોગ્સની અંદર. તો ગાઈસ આપણે તો જઈએ છીએ આપણા ઘેર પહેલાં જૂના. મારા ભાઈ યાત્રા ફાળે છે. જો મારા બા લસકો વાળો બે અલગ અલગ લાવ્યો, બે પટ્ટીઓ ચાલશે. દાદા મોર આવ્યા ને ચરવા. મોર આવ્યા છે ને. હાલો હાલો આવી ગયું. અરે હા ટોમેટો તો પાછી ગઈ. અમુક બગડી જાય. એક બગડી ગયો હળો પડ્યો તો. જેન જેનો ટોમેટો છે. જેન જેનો ટોમેટો છે. ખાશો બધો ટોમેટો એની ટોમેટો ખાશો બધો બેઠા. રાડામાં શું ચડવા આપતા છે મોર. પેલા તો કીધું માનવી બેન તે ના આવ્યો શીખવા નહીં આવ્યો. ચણા આવ્યો. તો ગાઈસ અમારા ખેતરમાં મોર ચરવા લસકાવાળા ખેતરમાં જોવાયા. શીખર લસકામાં શું ખાઈ ખબર નહીં. પેલા રે આ જો માલ દોચ્યો મને ભારે તો જો
જો અત્યારે બે ત્રણ અડીઓ કાઢી પણ કોઈ મેળ ના આવ્યો. વેરા પાવતી નવી કઢાઈ કે કહીએ રહી હવે જૂની થઈ જાય ભાઈ, આર્યાવળની નવી કઢાવવી પડશે. તે 235 રૂપિયા પાછા વેરા પાવતી ના આવે. અને બે ત્રણ પહેલાં ઘેર આધાર કાર્ડ લેવા આવ્યો, પાછો પેલી એ લેવા આવ્યો, વેરા પાવતી લેવા આવ્યો. ત્રણ અડીઓ કાઢી અને પાછું તો એ કીધું કે હું સોમવાર દાડો બધો કાગળો લઈને આવજો 10 વાગે. હવે સોમવાર દાડો પાછું જવું પડશે. હા, તાણું નોમ ચડશે. હવે સોમવાર દાડો છે કે હાજર હશે કે નહીં? હળિયા મળ્યા. ના એ તો ખેતરમાં જ હતો, ખેતરમાં જ ગયેલો એ 5 સાડીની કીધું પણ આવ્યો નહીં હમું તો. અંકલ કીધું કે લે લાવવું હોય તો પણ આવી નહીં હમું. એવું આપણા સિદ્ધરાનો હોગેરો ચેવી આવી બી જબરજસ્ત. અરે જોજી હા, પણ પહેલાં જેવી હોગેરો થતી નહીં, મોટી ને મોટી. જ્યાં જાણી થાય પહેલાં તો મોટી મોટી હોગેરો થતી સિદ્ધર. તો ગાઈસ હવે ઘેર જઈએ આપણા. પેલા ગાડીમાં ઘેર લસકો બસકો વધારી દીધો, બેસન નાખી દીધું. હવે પાછા ઘેર જઈએ. બને રહેજો વ્લોગ્સની અંદર. તો ગાઈસ ફાઇનલી આપણે ઘેર આવી ગયા. એટલે જો માની બેન શું કર્યું, તવી લઈ તવી હોતી છે જુઓ. હા તવી ગાલો શું હતું કે એ બધું મારે ના હો રાખવાનું હોય, તારે હો રાખવાનું હોય. કચરો વાળું તે ઘર ખોલ તો કોને વાંચ્યું? ઘર ખોલ તાપ લાગે છે. એ તો સોમવાર દાડો કીધું તો ખરા, સોમવાર દાડો પાછું જવું પડશે. આપણું ધક્કો ખાવો હોય, 3 ધક્કા ખાતા તો હવે પાછું જવું પડશે. વાંધો નહીં, સોમવાર દાડો જઈ આવશું. શું કેવું? હા જોઈએ શું મેળાવા. જોઈએ આ બધા શું કરે. તો ગાઈસ ફાઇનલી હવે જમવા બેવાનું કરીએ છીએ જુઓ. અને બપોરે તો જમવા જતા તે ત્યોકણ તો માનવી બેન બધું ખાઈ ગયો હતો, કશું રાખ્યું નહોતું થાળીમાં. ખાવાનું લગી રે બગાડ નતું ગાઈસ. કશું નતું મેં કે બધું ખાઈ જતી થાળીમાં. હા પેલો ફટાફટ ખાઈ લ્યો હેડો. તો ગાઈસ આજ તો બનાવીશું મગનું ડુંગળીનું શાક, સાસ. ખાતા ખાતા નાવું બધા ભાઈ બેટા. હાથે હાથ ધોયા? હાથ ધોયાથી હાથ ધોયા કે ના ધોયા એમ કે હાથ ધોયા કે નહીં? હું બતાવું ગેટ. તો મમેરાનો વાસણ છે બેટા. લેવડો જોઈ લીધો. હા જોઈ લીધો. લગભગ 2 વર્ષ ઉપર થયું છે ગાઈસ, ત્યારથી મજૂરી કરીએ છીએ આપણે.
જો માનવી કો ગેસમાં માનવી બેન તો ખાવા બેસી જશે. કોમી નહીં જતા. જુઓ કોમી નહીં જતા. કોમે તો જઈશું બેટા. ઘેર આપણો ચો કોમ ઓછું હોય કયો? ઘેરે કોમ હોય શકે. અરે તારે શું કહેવું ગાઈઝને આપણો સપોર્ટ કરશે કે નહીં કરે? કે ગયો કોમી ગયો. કાતે ગયો. સપોર્ટ નહીં કર્યું. જુઓ માનવીબેનનું કેવું એવું થાય કે સલાહની જરૂર નહીં, સપોર્ટની આપણે એક કામ કરીએ જો જોવા મેરી. મેદી મેલી ગાઈસ માનવીએ રોતે તો તો ગાઈસ અમારા યુટ્યુબ ચેનલની અંદર 10K સબસ્ક્રાઈબર અને અમારી ચેનલ મોનોટાઈઝ થઈ જાય બરાબર તો અમે જઈશું રણુજા જઈશું રામદેવ પીરના દર્શન કરવા માટે. શું કહેવું? મને વિડીયોમાં કરાય. હા અને તમને બધાને દર્શન કરાવશું રોમાપીના રણુજા જઈને બરાબર. તો જમ બનાવી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો. અને જમવા બેઠા છીએ અમે. તમે પણ ના જમ્યા હોય તો જમી લો. હા અને મળીએ નવા બ્લોગ્સની અંદર. જય માતાજી.